નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજે હું તમારી સાથે ખૂબ જ મહત્વપૂર્ણ અને રાહતના સમાચાર શેર કરવા જઈ રહ્યો છું। આ સમાચાર છે આપણા પેન્શનર મિત્રો અને સરકારી કર્મચારી મિત્રો માટે, જેમાં 2026ના નવા પેન્શન અને પગાર ટેબલની જાહેરાત કરવામાં આવી છે। મિત્રો, આ વિડીયો શરૂ કરતા પહેલાં મારી તમારી પાસે એક નમ્ર વિનંતી છે કે જો તમે આપણી ચેનલમાં નવા હોય તો કૃપા કરીને આપણી ચેનલ પેન્શન ગુજરાતને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આવી કોઈપણ નવી અને મહત્વપૂર્ણ અપડેટ આવે ત્યારે તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળી જશે। અને હા, જો આ વિડીયો તમને ગમે તો માહિતી ઉપયોગી લાગી હોય તો લાઈક પણ કરી દેજો। તો ચાલો મિત્રો, હવે આપણે વિગતવાર સમજીએ કે આ નવા પગાર ટેબલમાં શું ખાસ છે અને આપણા પેન્શનરો અને સરકારી કર્મચારીઓને કેટલો ફાયદો થવાનો છે। તો મિત્રો, કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ માટે 8મા પગાર પંચની લેટેસ્ટ ન્યૂઝ મોટી રાહત લઈને આવી છે। નવું પેન્શન અને પગાર ટેબલ જાહેર થતાં પેન્શનરો અને સરકારી કર્મચારીઓમાં ખુશીની લહેર પથરાઈ ગઈ છે। હવે પેન્શનરો અને સરકારી કર્મચારીઓને એક સુખનો સૂરજ ઉગવા જઈ રહ્યો છે, કારણ કે મોંઘવારી ભથ્થામાં વધારો અને નવું ફિટમેન્ટ ફેક્ટર પણ જાહેર થયું છે। મિત્રો, હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે સેલેરી એટલે કે પગારમાં કેટલો વધારો થશે અને એરર્સ કેટલું મળશે તેના વિશે। તો મિત્રો, જો ફિટમેન્ટ ફેક્ટર 2.57 સુધી જાય તો લાભ ખરેખર લાખો રૂપિયામાં મળે છે। આ તો ખરેખર ખુશખબરીની વાત છે આપણા બધા માટે। મિત્રો, સમજીએ કે 8મો પગાર પંચ ક્યારથી લાગુ થાય છે। 7મો પગાર પંચ 31 ડિસેમ્બર 2025ના રોજ પૂરું થાય છે, એટલે કે હાલનો પગાર માળખું અહીં પૂરું થાય છે અને 8મો પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી શરૂ થઈ ગયું છે। મિત્રો, આનો અર્થ એ છે કે સેલેરીમાં મોટો ફરક પડવાનો છે અને 2027માં તો તે સંપૂર્ણપણે લાગુ પણ થઈ જશે। મિત્રો, હવે સમજીએ કે એરર્સ કેમ મહત્વનું છે। તો સરકારે ભલે સેલેરી સ્ટ્રક્ચર મોડું જાહેર કરે, પરંતુ સેલેરી ઇફેક્ટ 1 જાન્યુઆરી 2026થી જ ગણવામાં આવશે। આનો અર્થ એ થયો કે કર્મચારીઓને 12થી 24 મહિના સુધીનું એરર્સ પણ મળવાની પૂરેપૂરી સંભાવના છે। અને મિત્રો, જેટલો વિલંબ એટલું વધારે એરર્સ। મિત્રો, હવે સમજીએ કે ફિટમેન્ટ ફેક્ટર શું હોય છે। તો મિત્રો, ફિટમેન્ટ ફેક્ટર એ એક મલ્ટીપ્લાયર છે જે તમારી હાલની બેઝિક સેલેરી સાથે ગુણાકાર કરવામાં આવે છે, એટલે કે ગુણાકાર થાય છે। તેની ફોર્મ્યુલા ખૂબ જ સિમ્પલ છે। કરંટ બેઝિક સેલેરી ગુણ્યા ફિટમેન્ટ ફેક્ટર બરાબર નવું બેઝિક પગાર। 7મા કમિશન પ્રમાણે ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતું અને 8મા પગાર પંચમાં અનુમાન લગાવવામાં મળી રહ્યું છે કે તે 2 અથવા તો 2.57 વચ્ચે રહેવાનું છે। મિત્રો, હવે આપણે લેવલ 1થી 5 સુધીની હાલની બેઝિક સેલેરી અને નવી સેલેરી વિશે સમજીએ તો 7મા પગાર પંચ મુજબ લેવલ 1માં ₹18,000 છે, લેવલ 2 એટલે કે લેવલ 2 પ્રમાણે ₹19,900, લેવલ 3 પ્રમાણે ₹21,700, લેવલ 4 એટલે કે લેવલ 4 ₹25,500 અને લેવલ 5 પ્રમાણે ₹29,200 થાય છે। મિત્રો, હવે જો ફિટમેન્ટ ફેક્ટર મુજબ નવી બેઝિક સેલેરીની વાત કરીએ તો ખૂબ જ રોમાંચક આંકડા સામે આવે છે। જો ફિટમેન્ટ ફેક્ટર 2 હોય તો લેવલ 1માં ₹36,000 થશે અને વધારો 18,000નો થશે। અને જો ફિટમેન્ટ ફેક્ટર 2.57 હોય તો લેવલ 1માં ₹46,260 થશે અને વધારો 28,260નો થશે। લેવલ 2ની વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર 2થી ₹39,800 અને 2.57 થી ₹51,143 થશે। લેવલ 3માં ફિટમેન્ટ ફેક્ટર 2.57 થી ₹43,400 થી વધીને 55,769 થશે। લેવલ 4માં 51,000 થી વધીને 65,535 થશે અને લેવલ 5માં ₹58,400 થી વધીને ₹75,044 થવાના છે। મિત્રો, હવે સમજીએ કે મંથલી સેલેરી ઇન્ક્રીઝ એટલે કે દર મહિને કેટલું વધશે। તો લેવલ 1 એટલે કે જેનો 18,000 પગાર છે તેને દર મહિને ₹28,260 વધારે મળશે। લેવલ 2માં જેનો 19,900 પગાર છે તેમને ₹31,243 વધારે મળશે। લેવલ 3ની વાત કરીએ તો 21,700 જેનો પગાર છે તેમને ₹34,069 વધારે મળશે। લેવલ 4ની વાત કરીએ તો જેને 25,500 પગાર છે
તેને ₹40,035 વધારે મળશે અને લેવલ 5માં એટલે કે 29,200 પગાર ધરાવે છે તેમને ₹45,844 વધારે મળવાના છે। મિત્રો, હવે આવે છે સૌથી મહત્વનો ભાગ અને એ છે એરિયર્સ। જો આપણે 20 મહિનાના એરિયર્સની વાત કરીએ તો મિત્રો આંકડા ખરેખર આશ્ચર્યજનક છે। લેવલ 1માં જો ફિટમેન્ટ ફેક્ટર 2 હોય તો ₹3.60 લાખ અને જો 2.57 હોય તો 5.65 લાખ એરિયર્સ મળશે। લેવલ 2માં ₹3.98 લાખથી વધીને 6.24 લાખ એરિયર્સ મળવાનું છે। લેવલ 3માં ₹4.34 લાખથી વધીને 6.81 લાખ એરિયર્સ મળશે। લેવલ 4માં ₹5.10 લાખથી વધીને 8.10 લાખ એરિયર્સ મળશે અને લેવલ 5માં ₹5.84 લાખથી વધીને 9.57 લાખ એરિયર્સ મળશે। મિત્રો, અહીંથી સ્પષ્ટ થાય છે કે ફિટમેન્ટ ફેક્ટર 2.57 હોય તો ફરક લાખોમાં આવશે। આ તો ખરેખર ખુશખબરી છે આપણા બધા પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે। મિત્રો, હવે એક મહત્વપૂર્ણ વાત એ છે કે ડીએ અને એચઆરએ એરિયર્સની વાત કરીએ તો ડીએ એ એરિયર્સ સામાન્ય રીતે મળે છે અને નવા પગાર પ્રમાણે આધારિત હોય છે, પરંતુ એચઆરએ અને ટ્રાન્સપોર્ટ એલાઉન્સ સામાન્ય રીતે એરિયર્સમાં સામેલ થતા નથી જ્યાં સુધી સરકાર ખાસ સંદેશ ન આપે। મિત્રો, તમારા માટે કેટલીક ખાસ સલાહ પણ છે। એરિયર્સની ગણતરી કરતી વખતે તમારી બેઝિક પે સ્લિપ સાચવી રાખવી જોઈએ। સેલેરી રિવિઝન બાદ જે રીકેલ્ક્યુલેશન થાય છે તેને ધ્યાનમાં રાખવું અને તમારી સેલેરી સ્લિપ ચેક કરતા રહેવું જોઈએ। મિત્રો, 8મા પગાર પંચની અમલવારી શક્ય છે કે 2027માં થાય, પરંતુ સેલરી ઇફેક્ટ 1 જાન્યુઆરી 2026થી જ ગણાશે। આનો અર્થ એ થયો કે જો 2027માં અમલવારી થાય તો તમને લગભગ 12થી 24 મહિનાનું એરિયર્સ મળશે। મિત્રો, હવે પ્રશ્ન એ છે કે સૌથી વધુ ફાયદો કોને થશે? તો મિત્રો, લેવલ 4 અને લેવલ 5ના કર્મચારીઓને સૌથી મોટું એરિયર્સ મળશે। તેમને લાખો રૂપિયાનો ફાયદો થવાનો છે। મિત્રો, બીજો મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે શું ફિટમેન્ટ ફેક્ટર 2.57 ફાઇનલ છે? તો મિત્રો, હજી સુધી ઓફિશિયલ નોટિફિકેશન આવ્યું નથી। આ બધી માહિતી વિવિધ સૂત્રો અને અનુમાનો પર આધારિત છે। જ્યારે સરકાર તરફથી ઓફિશિયલ નોટિફિકેશન આવશે ત્યારે જ આપણે ચોક્કસ આંકડા મળશે, પરંતુ જે અનુમાનો લગાવવામાં મળી રહ્યા છે તે પ્રમાણે ફિટમેન્ટ ફેક્ટર 2થી લઈને 2.57ની વચ્ચે રહેવાની શક્યતા છે। મિત્રો, આ તમામ માહિતી આધારિત છે લેટેસ્ટ રિપોર્ટ અને સૂત્રો પર। જેમ જેમ નવી અપડેટ આવતી જશે તેમ તેમ હું તમારી સાથે શેર કરતો જઈશ। તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને કોઈ પણ મહત્વપૂર્ણ અપડેટ મિસ ન થઈ જાય। તો મિત્રો, મળીશું આવી જ માહિતી સાથે। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।